હમ ધોરણ 10 આજે આપણે ગણિતમાં ગયા વખતે પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની ચર્ચા કરેલી, જેમાં આપણે 11.1 ના દાખલા પણ કરી નાખેલા છે, 12.1 ના, અને આપણે કદાચ 12.2 માં તમને દાખલા નંબર પહેલો અને ચોથો ઉદાહરણ પ્રમાણે કરવા આપ્યો હતો, બરાબર છે? સ્વાધ્યાય 12.2 માંથી હવે આજે આપણે એમાંથી આગળ કેટલાક દાખલા કરવાના છીએ. એમાં આપણે તે વખતે ઘણી બધી વ્યાખ્યાઓ, વૃત્તાંશ કેને કહેવું, બરાબર છે, વૃત્તાંશનો પ્રકારો, વૃત્તખંડના પ્રકારો, બરાબર, ચાપની લંબાઈના પ્રકાર, બધી જ વાતો કરી. હવે આજે આપણે ઉકેલીએ. તમને જ્યારે વૃત્તખંડ આવે છે ત્યારે તમારે વૃત્તાંશનો અને ત્રિકોણ બાદ કરવામાં આવે, અને જે ત્રિકોણ બાદ કરવામાં આવે છે એની પણ આપણે કેવી રીતે કરવું કાર્ય એનું તમે જો વર્તુળના કેન્દ્ર આગળ બંને ત્રિજ્યાઓ પરસ્પર લંબ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 2 ત્રિજ્યાઓનો ગુણાકાર એવું તમારે સીધું કરી દેવાનું. અને જો કેન્દ્ર આગળનો ખૂણો 30°, 60° નો આવે તો તમને કહ્યું છે એ પ્રમાણે વેધ દોરી અને તમારે 60° નો ઉપયોગ કરવાથી તમને લંબ અંતર કે પછી જીવાની લંબાઈ જે જરૂરી હોય તમને મળી જશે. કારણ કે જ્યારે 60° નો ખૂણો હશે ત્યારે તમારે 30° નો ખૂણો જ્યારે કેન્દ્ર આગળ થતો હશે અને જો કર્ણનું માપ આપી દીધું, મતલબ ત્રિજ્યા આપી દે તો સામેની બાજુમાં કર્ણ કરતા અડધું થઈ જશે, એટલે તમને એક તે અડધી જીવા મળી જાય છે એ વાત કરી. અને જો કેન્દ્ર આગળનો ખૂણો 120 હોય તો તમે 120 ના બે ભાગ કરશો તો 60 થશે. ત્યારે તમે જીવાના કે ખૂણાથી તમે માપ શોધશો તો એની લંબ અંતર જીવા ત્રિજ્યા કરતા અડધું થાય, એટલે તમારે બે જગ્યાએ 60° નો ઉપયોગ કરવાનો છે. અને જો કેન્દ્ર આગળનો ખૂણો 60 જ આપેલો હોય તો તમારે સીધું જ ઉપર 30 કરવાની જરૂર નથી. સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનો સૂત્રનો સીધો ઉપયોગ કરી દેવાનો. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે તે દિવસે લખાવેલું. શું થાય છે, તમે 9મા માંથી આ બધું ભણતા આવેલા છો, √3/4 ઇન્ટુ બાજુનો વર્ગ, બરાબર છે, આવું આપણે ભણીએ છીએ. તો હવે આજે આગળ સ્વાધ્યાય 12.2 માં આગળ જોઈએ. તો પહેલો દાખલો તમને કરવા આપી દીધો તો 10 માં તમને આપેલો, બરાબર છે, ગુરુ ઉદાહરણ તમને મેં બધું શોધીને તે દિવસે વાત કરી દીધી. એટલે કેન્દ્ર આગળ 120° નો ખૂણો હોય ત્યારે તમારા માથાકૂટ થશે, બાકી 60, 45 માં કશું થશે નહીં. ઓકે, તો હવે આપણને શું કહે છે જોઈએ. તો 22 સેમી ઘડીએ પરિઘ દ્વારા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ છે. હવે 22 સેન્ટીમીટર પરિઘ છે. પરિઘ એટલે વર્તુળના પરિઘનું સૂત્ર શું? 2π. તો આના પરથી પહેલા તમારે ત્રિજ્યા લાવવાની છે, એટલે વર્તુળના ચતુર્થાંશની ત્રિજ્યા જે મળતી હશે તે, અને વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. હવે તમે આ દાખલો બે રીતે પણ કરી શકો. πr²θ/360, જ્યાં θ બરાબર તમારે 90 મૂકી દેવાના છે. અને જો તમે વર્તુળને 4 વડે ભાગી નાખશો તો બી તમારું, એટલે બંને રીતે આવી જશે. ઘણા દાખલા એવા હશે બેટા કે જેમાં વાઇપરનો ઉપયોગ પણ થશે, બરાબર છે, ઘડિયાળના કાંટાનો પણ ઉપયોગ થશે. તો ઘડિયાળના કાંટાની લંબાઈ જે આપેલી હોય અથવા તો ગાડીના કાચ સાફ કરવા માટે જે વાઇપર આવે છે એ વાઇપરની લંબાઈ પણ આપેલી હોય છે. અથવા તો કોઈક જગ્યાએ તમે ખેતર લંબચોરસ હશે કે ચોરસ હશે અને એક ખૂણે ખીટો બાંધી ખીલો મારીને બળદને ચરવા માટેના ભાગની પણ વાતો કરી. અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવશે, બરાબર છે. હવે આપણે તમારો સ્વાધ્યાય જે બીજું 12.2 છે એમાં બીજો છે કે 22 સેમી પરિઘ વાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. હવે તમને તે દિવસે કીધેલું કે વર્તુળનો ચતુર્થાંશ બાદ એટલે પહેલા જોઈ લો તમે આ વર્તુળ છે, બરાબર છે, આ વર્તુળનો ચતુર્થાંશ બાદ એટલે આપણે બેટા એક કામ કરીએ. તમને એક વખતે કીધું કે બે જ્યારે વ્યાસ પરસ્પર છેદે છે ત્યારે પરસ્પર લંબ હોય છે અને કેન્દ્ર આગળનું માપ એમનો જે બંને છેદે છે ત્યાં આગળ પરસ્પર બંને વ્યાસ લંબ હોય છે. તો આ પહેલો વ્યાસ દોર દો અને બીજો વ્યાસ દોરું છું, બરાબર છે. જો આ વ્યાસ AB હોય એક વ્યાસ CD હોય, સો એક વ્યાસ AB અને એક વ્યાસ CD હોય, આ AB છે અને આ વ્યાસ જો CD હોય તો પરસ્પર લંબ અંશનો ખૂણો. તો તમારે માનો કે આ ભાગ શોધવો છે, એવું નથી કે અહીંયા ખૂણો કેટલા અંશનો છે? 90. અને આખા વર્તુળનો જે પરિઘ આપેલો છે, પરિઘ તો ખબર છે, પરિઘ એટલે વર્તુળની પરિમિતિ પણ કહેવામાં આવે. 22 સેમી
કેટલા આપેલા છે? 22 સેમી આપેલ છે, બરાબર છે. એટલે તમારા કઈ પ્રશ્ન ઉભો રહેતો નથી. હવે તમે 22 સેમી પરિઘ પરથી તમારે પહેલા વર્તુળના પરિઘનો ઉપયોગ કરવો પડે. વર્તુળના પરિઘનું સૂત્ર શું? તો તમને ખબર હોય તો પાઈ 8 થાય છે. જો પાઈની કિંમત ન આપેલી હોય તો આપણે 22 નો ઉપયોગ કરવાનો છે, બરાબર છે. એટલે આપણે અહીંયા લખી દઈએ, નથી આપી એટલે આપણે 22 અને આપેલી હોય તો કદાચ 22 પણ આપે અને 3.14 પણ તમને કદાચ આપેલો છે, બરાબર છે. એવું જરૂરી નથી કે 3.14 લેવાના હોય આપવાના હોય, જેવું હોતું નથી. ઘણી વખત 22 એવા આપી દીધેલા હોય છે. પરિઘ આપણને આપી દીધેલો છે બરાબર 22, માટે r બરાબર 22 ગુણ્યા 7/22 ગુણ્યા 22 પાઈ છેદનો છેદ ઉપર 22 ઉડી ગયો એટલે r કેટલો મળી ગયો? 7/2 સેન્ટીમીટર. હવે જો તમે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું તમે થીટા માટે વૃત્તાંશ ગુણ્યા ચતુર્થાંશનો ઉપયોગ ન કરો તો બી જવા જો. બંને રીતે જોઈએ આપણે. વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશ એટલે તમારે લઘુ વૃત્તાંશ જ સમજવાનું અને થીટા કેટલો હશે આપણી જોડે? થીટા બરાબર 90. એનો ઉપયોગ કરો તો બી તમારો જવાબ આવશે. સૂત્ર શું છે? પાયા સ્ક્વેર થીટા છેદમાં 7/2 ગુણ્યા 7/2 ગુણ્યા 90 છેદમાં 360 જો 9 ચોક 36 4 ઉડી ગયા, બરાબર છે. 2 2 4 11 22 1 7 હવે કશું ઉડશે નહીં. 77 11 77 ભાગ્યા 2 2 4 77 ભાગ્યા 8 સેમી સ્ક્વેર આવશે. જોઈ લો. અને ભાગ્યા કેટલા થતો? 11 8 છે એટલે 8 વડે ભાગ ચાલશે. 88 8 9 72 9.65 cm સ્ક્વેર આ એક જવાબ. હવે જો તમે 1/4 વર્તુળનું ક્ષેત્રફળ બહાર કરો તો બી ચાલશે. વર્તુળના 1/4 ભાગનું ક્ષેત્રફળ લખો. વર્તુળના 1/4 ભાગનું ક્ષેત્રફળ વૃત્તાંશ. તો વર્તુળના ક્ષેત્રફળને તમારે 4 વડે ભાગે તો બી જવાબ આવી શકે. કારણ કે એ કશું કર્યું નથી. 9 ચોક 36 એટલે 1/4 ભાગ એને મૂકી દીધો છે, બસ બીજું કઈ નથી. જો તમે જે ગણતા હશો એ રીતે જ થશે દાખલો. એટલે બંને રીતે જવાબ આવી જાય છે. વૃત્તાંશના ક્ષેત્રફળ પરથી બનાવીએ છીએ અને આ વાપરવાથી તમને જે સરળ લાગે એનો ઉપયોગ, બરાબર છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે સૂત્રોનો ઉપયોગ કેવી રીતે થાય છે, શું કરવું એ તમને અંદાજ આવી જવો જોઈએ. હવે આગળ છે ચોથો તમને કરો. હવે ત્રીજો છે જો એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી. ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ એ એની ત્રિજ્યા થઈ જાય. મિનિટ કાંટા 5 મિનિટમાં પરિભ્રમણ કરે છે તો ક્ષેત્રફળ આવે છે. બહુ સરસ પ્રશ્ન તમને આપી દીધેલો છે. આ તો સ્વાધ્યાય 12.2 નો ચોથો દાખલો હતો. અરે સોરી બીજો સ્વાધ્યાય 12.2. હવે આપણે જોવાનો છે દાખલા નંબર 3. ઘડિયાળનો મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે તો ત્રિજ્યા જ કહેવાની એને. શું કહેવાની એને? મિનિટ કાંટાની લંબાઈ. મેં પહેલા જ તમને કહી દીધું વાઇપર આવે કે મિનિટ કાંટો આવે તો એની ત્રિજ્યા સમજી લેવાની છે, બરાબર. ઘડિયાળ વર્તુળાકાર જ હશે એવું તમારે માનીને ચાલવાનું છે તો જ થશે. આ કેન્દ્ર છે. ઘડિયાળનો મિનિટ કાંટો જે છે એની જે લંબાઈ છે સેમી બરાબર શું માનવાનો આપણે ત્રિજ્યા. હવે તમને ખબર છે કે 360 નો ખૂણો હોય ને તો 12 કલાક થાય છે, એ તમને ખબર છે. તો 5 મિનિટમાં 60 મિનિટે 360 નો ખૂણો તો 5 મિનિટ એટલો પહેલા ખૂણો શોધવો પડશે. એટલે આ કાંટો અહીંથી 5 મિનિટ એટલે એક જ અંક હશે. અહીંયા છગડો છે બસ આટલા. અહીંયા કેટલો ખૂણો કાપે તમારે શોધવાનો. તો અહીંયા 5 મિનિટનો ગાળો હશે તો જ 12 × 65 ક્રમિક બે વચ્ચે 5 મિનિટનો ગાળો હોય છે. તો 5 મિનિટ માટે તમારે ખૂણો શોધવાનો છે. તો 60 મિનિટ હોય ને
એક જ વખત યાદ કરો 60 મિનિટે 360 અંશનો ખૂણો હોય તો 5 મિનિટ કેટલો થાય? તો 5 ગુણ્યા 360 છેદમાં 60 4 4 36 બરાબર 30 અંશનો ખૂણો થશે. એટલે તમારે યાદ રાખવાનું કે ઘડિયાળમાં મિનિટ કાંટામાં ઘડિયાળ માટે બે ક્રમિક અંક વચ્ચે 30 અંશનો ખૂણો છે. આપણે મિનિટ કાંટો 5 જ મિનિટ ખસે છે અને એ સપાટી દરમિયાન આવેલું ક્ષેત્રફળ શોધવાનું છે. બસ તમારે આટલું જ શોધવાનું છે. 30 અંશ થીટા. બસ આટલું જ કરવાનું છે. બરાબર છે. એટલે હવે આપણે લખી દઈશું આ તમને આપી દીધેલો છે 14 અને થીટા આપણે લાવી દીધો 30. એટલે ટાઈમ માટે યાદ રાખવાનું કે ઘડિયાળ ક્રમિક બે અંક વચ્ચે 5 મિનિટનો ગાળો હોય છે. 5 મિનિટ માટે 300 અને 30 અંશનો જ ખૂણો થાય છે. બરાબર છે. હવે તમારી પાસે શું શોધવાનું કે છે? જરૂર કેટલી સપાટી આવરે છે એટલો જ ભાગ તમારે શોધવાનો છે. કે મિનિટ કાંટો 5 મિનિટ પરિભ્રમણ કરે જે ક્ષેત્રફળ આવે તે શોધવાનું છે. પણ આપણે વૃત્તખંડ શોધેલું છે, આપણે માત્ર ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર છે. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું? વૃત્તાંશ. મિનિટ કાંટાએ આવેલ સપાટીનું ક્ષેત્રફળ મિનિટ કાંટાએ આવરેલી સપાટીનું ક્ષેત્રફળ બરાબર ત્રિજ્યા 14 ગુણ્યા 14 ખૂણો 30 અને છેદમાં 300 બરાબર 7 દુ 14 12 તરી 36 2 છંગ 12 3 દુ 6 11 દુ 22 11 ગુણ્યા 14 ભાગ્યા 14 દાન 140 14 એકા 40 140 ને 14 154 ભાગ્યા 3 3 પંચો 15 અને 3 એકા 3 51.1 તૃતીયાંશ સેમી સ્ક્વેર ક્ષેત્રફળની સપાટી આવે. અને આ રાખો તો બી ચાલશે 154 ભાગ્યા 3 છે. તમને અપૂર્ણાંક એટલા માટે રાખો તમારે ભાગાકારના, કારણ કે 154 ને તમે 3 વડે ભાગાકાર કરો 3 પંચો 15 એટલે શેષ ઉપરથી 304 3 એકા 3 શેષ વધશે 2. શેષને ઉપર લખો, ભાજકને નીચે લખો અને ભાગફળ જે આવે સાઈડમાં કરી દેવાનું. ભાગફળ જે આવે એને પૂર્ણાંક કહેવાય. શું કહેવામાં આવે છે? પૂર્ણાંક છે. 2 તૃતીયાંશ 1 તૃતીયાંશ. બરાબર. ચલો થઈ ગયું. હવે ચોથો દાખલો તમને બધો જ કરવા આપી દીધો, જેમાં 10 સેમી કેન્દ્ર અને કાટખૂણો આંતરે છે એટલે તમને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળની ખબર પડી જશે. બરાબર. એવો દાખલો છે કે 21 સેમી ત્રિજ્યા ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે તો ચાપની લંબાઈ શોધો એટલે L શોધો. ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો અને અનુરૂપ જીવાને વડે બનતા વૃત્તખંડ. ત્રણેય વસ્તુ શોધવાની છે. પણ બધું લઘુ વૃત્તખંડમાં છે. 21 સેમી ત્રિજ્યા છે. બરાબર. ધ્યાન રાખજો. દાખલા નંબર છે કયો છે તમારો? 5મો. હા 12.2 નો 5મો. વર્તુળ છે, કેન્દ્ર આગળનો જે ખૂણો છે બેટા એ તમને કહી દીધેલો છે 60 cm છે, 60 અંશ. અને એ બી તમારી જીવા છે, કેન્દ્ર O છે. બરાબર છે. આપણે જીવાની વાત પછી કરીશું. હવે પહેલા વૃત્તાંશ શોધવાની વાત કરીએ આપણે. એટલે જીવાને પછી દોરીશું. પહેલા આ કામ કરવાનું છે. અને ત્રિજ્યા તમને આપી દીધેલી છે 21 સેન્ટીમીટર અને પાઈની કિંમત નથી આપેલી એટલે આપણે 22 અંશનો ઉપયોગ કરવાનો. ત્યાં સાઈડમાં બધું લખી દેવાનું એટલે બધું ખબર પડી જશે. પહેલા વૃત્તાંશનું ક્ષેત્ર ચાપની લંબાઈ માંગે છે. સોરી, ચાપની લંબાઈ એટલે શું? તો ધારોની લંબાઈ. આ માત્ર વર્તુળાકાર ભાગને જ ધારો. આગળ લઘુ કરી દઉં છું. બરાબર. લઘુ ચાપ અહીંયા P શબ્દ આપી દઈએ. એની લંબાઈ
ચાપની લંબાઈનું સૂત્ર શું છે? પાઈ r થીટા છેદમાં 180. તમે કિંમત મૂકી દો 22 ગુણ્યા 60 ભાગ્યા 180. શું શું જતું રહ્યું? 6 તરી 18, 7 તરી 21, 3 3 ગયા 22 છેદમાં 7 તમારે 22 સેમી ચાપની લંબાઈ આવી. બહુ સાદો અને સિમ્પલ દાખલો થઈ ગયો. હવે વૃત્તાંશનું ક્ષેત્રફળ લો. એટલે કયો વૃત્તાંશ થશે? લઘુ વૃત્તાંશ. ક્ષેત્રફળ એમાં બે પેલું જે સૂત્ર લખી દો પાઈ r થીટા છેદમાં 180 ગુણ્યા r છેદમાં 2. કારણ કે પાઈ r થીટા તમે શોધ્યો છે ચાપની લંબાઈ, એટલે કે l r છેદમાં 2. આનો ગુણાકાર પાઈ r થીટા છેદમાં 360 થઈ ગયું. હવે તમારી પાસે l છે એનો ઉપયોગ કરો સીધો 22, ત્રિજ્યા છે 21 ભાગ્યા 2 22 से दान 210 के 22 एका 22 210 वत्ता 21 21 से दान 210 અને 21 એકા 21 210 વત્તા 21 241 cm સ્ક્વેર આવતો હોવો જોઈએ. જોઈ લો 231 સોરી 210 ને 231. હવે છેલ્લી વાત રહી છે વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે જો વૃત્તખંડ શોધતા પહેલા આપણે કોનું ક્ષેત્રફળ શોધવું પડશે? ત્રિકોણનું શોધવું. જો કેન્દ્ર આગળનો ખૂણો 60 હોય બેટા, તો આ જે ત્રિકોણ બની ગયો ને, હવે આપણો જ ભાગ શોધવાનો. આ નીચે વાળો ભાગ શોધવાનો. તો કેન્દ્ર આગળનો ખૂણો 60 હોવાથી ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ થઈ જાય. કયો થઈ જશે? સમબાજુ. આ વાક્ય લખી દો. શું થઈ જશે? સમબાજુ ત્રિકોણ. આ વસ્તુ યાદ રાખો. મેં તમને પહેલા કહી દીધો છે. કેન્દ્ર આગળનો ખૂણો 60 નો હોવાથી ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ સૂત્ર શું છે? √3/4 a². હવે સાંભળો, પહેલા આપણે ગયા પિરિયડ ની અંદર તમને મેં 120 અંશના ખૂણાની વાતનો દાખલો ગણાવેલો, અને ઉદાહરણમાં તમને જે ચોથો દાખલો આપેલો એમાં મેં તમને સબ્જેક્ટ કાટકોણ છે. કારણ કે વૃત્તાંશ કેન્દ્ર આગળ કાટકોણે બંને ત્રિજ્યાઓ છેદે છે. તો 90 અંશની વાત પણ કરીએ ત્યારે સૂત્ર લખાયેલું કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા 2 ત્રિજ્યાઓનો ગુણાકાર એવું આપણે લખેલું. હવે અત્યારે 60 અંશનો છે એટલે સીધું આ સૂત્ર. બસ આ ત્રણ જ ખૂણાનું તમારે ધ્યાન રાખવાનું. √3/4 બાજુ એટલે 21 ગુણ્યા 21 બે વાર કરવાનું. અહીંયા કોઈ છેદ ઉડવાનો નથી જોયો. 21 ગુણ્યા 21 એટલે 441 √3/4 cm². હવે તમારે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આ બાદ કર્યા એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. જો લઘુ વૃત્તાંશ એટલે તમને આકૃતિ જોઈ લો, એના માટેની આકૃતિ આ ટાઈપ હશે. અહીંયા છે O, A અને B અને લખી દો P, કારણ કે આ જરૂર છે. આ લઘુ વૃત્તાંશ થઈ ગયું. બરાબર છે? આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમે જોયું. અને આ જે શોધ્યું છે એ આ ત્રિકોણનું શોધેલું છે. OAB એટલે આમાં ત્રણેય બાજુ સરખી થાય એટલે સમબાજુ ત્રિકોણ છે. હવે આમાંથી વૃત્તાંશ બધા ભાગ કરે એટલે તમારો કયો ભાગ આવશે જોઈ લો, છેલ્લું. બરાબર? વૃત્તખંડ એટલે કેવી આકૃતિ છે? તો ચાપ યોગ જીવા, ચાપ અને જીવા, બસ A B અને B, બસ તમારે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લઘુ વૃત્તખંડ એટલે એટલું વૃત્તખંડ આવે કે એટલું વૃત્તાંશ આવે એટલી ચાપની લંબાઈ. બધું લઘુ માટે જ સમજવાનું. શેના માટે સમજવાનું છે? લઘુ માટે જ તમારે સમજવાનું છે. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ
માઇનસ ત્રિકોણ હોય વિરુપ ક્ષેત્રફળ બરાબર 231 માઇનસ 441 √3/4 cm². તમારે કરવો હોય થઈ શકે. √3 કિંમત 1.7 લખીને દાખલો ગણવો હોય તો થઈ શકે. ના કરવો તો અહીંયા સુધી પૂરો કરી દો. બરાબર. હવે તમને એવું કહેવામાં ગુરુ વૃત્તખંડ શોધો. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢો પાયાસ્તર અને એમાંથી લઘુ વૃત્તાંશ લઘુ વૃત્તખંડ બાદ કરી દો એટલે ગુરુ વૃત્તખંડ થઈ જશે. અને ગુરુ વૃત્તાંશ શું કે તો વર્તુળના ક્ષેત્રફળ જે છે એમાંથી લઘુ વૃત્તાંશનું બાદ કરો. બંને વાત તો ઈઝી છે. એટલે એકવાર તમારે વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢો તો તમારે ગુરુ વૃત્તાંશ શોધવા માટે લઘુ વૃત્તાંશ બાદ કરી દેવાનો અને ગુરુ વૃત્તખંડ શોધવા માટે લઘુ વૃત્તખંડ બાદ કરી દેવાનો. બરોબર છે. આ પ્રોસેસ તમારે એટલે બંને તમારે જાતે શોધવાના છે. હું સૂત્ર લખી દઉં છું. તમારે બે વસ્તુ શોધવાની. તમારે ગુરુ વૃત્તાંશનું સૂત્ર લખી દઉં છું. ખાલી એ તમારે જાતે સૂત્ર લખીને કરવાનું છે. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. એક આ તમારે શોધી કાઢવાનું. બરાબર છે. અહીંયા πr², અહીંયા πr² થીટા છેદમાં 360. આનું મૂલ્ય તમે શોધી કાઢેલું છે. આ શોધી બાદબાકી કરી દેવાની. બરાબર છે. અને પૂર્ણ કરવાનું જાતે. હવે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર એટલે આની આકૃતિ હું દોર દઉં છું. બરાબર છે. આ ગુરુ વૃત્તાંશ. હવે ગુરુ વૃત્તખંડ πr² તમે ત્યાં જે શોધવાના છે એ શોધી કાઢ્યો. લઘુ વૃત્તખંડનું છે 441 જોયું. આટલા જ તમે પૂરો કર્યા. આવો દાખલો એક આવશે. ત્રણેય ખૂણામાં કોઈ પણ એક ખૂણાનો ઉપયોગ થતો એવો દાખલો એક આવશે. ઓકે. હવે આવશે દાખલા નંબર 6. 15 સેમી ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર આગળ 60° ખૂણો આંતરે છે. અને એમાં પાઈની કિંમત લેવાની 3.14 છે અને √3 ની કિંમત લેવાની છે 1.73 છે. હવે 15 સેમી ત્રિજ્યા છે અને વર્તુળ કેન્દ્ર આગળ 60° ખૂણો એટલે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તમારા આ દાખલાની જેમ તમારે ગણી કાઢો. એટલે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને મળી જશે. અને પાઈની કિંમત તમારે શોધવાની છે. આપેલી છે 3 બાજુ. લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ બંને શોધવાનું છે. એટલે અહીંયા તમારી સામે દાખલા લખેલા જ છે. બરાબર છે. દાખલા નંબર 5 પ્રમાણે દાખલા નંબર 6 આખો ગણવાનો. જેમાં ફરક કેટલો છે? ત્રિજ્યા 15 સેમી છે. હું લખી દઉં છું. બરાબર છે. દાખલા નંબર 5 પ્રમાણે દાખલા નંબર 6 જાતે ગણો.
બરાબર છે. કારણ કે અહીંયા આટલું જ બદલાય છે. અહીંયા 15 cm છે અને અહીંયા આપેલું છે 3.14 અને √3 ની કિંમત લખેલી છે 1.72. બસ આ માહિતી પરથી 5 પ્રમાણે દાખલા નંબર 6 ની માહિતી છે. એટલે 5 ને ધ્યાનમાં રાખીને આપણે દાખલો 60 ના 30 કરવાની જરૂર નથી, કારણ કે 60 અંશનો ખૂણો છે એટલે ત્રિકોણ જે બની જશે સમબાજુ ત્રિકોણ હશે તમારો. કયો હોય છે? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણનું સૂત્ર તમને મેં લખાઈ દીધું છે, અત્યારે પહેલા પણ કરી દીધું છે. બરાબર છે. એટલે તમારું 12.2 આ રીતે પૂરું થઈ જશે. બરાબર, પ્રેક્ટિસ જાતે કરવાની છે. ત્યાર પછી 7મો દાખલો છે. બરાબર છે. એમાં 12 સેમી ત્રિજ્યા અને વર્તુળની કીવા કેન્દ્ર આગળ 120 અંશનો ખૂણો હતો. ગુરુ ખાલી વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધે એવું તમને કહેવામાં છે. એ આપણે આવતી વખતે જોઈશું. એવો દાખલો તમે કરેલો છે કે જે ઉદાહરણ તમને યાદ દેવડાવી દઉં. બરાબર છે. જે ઉદાહરણ છે ત્રીજું, કે વર્તુળની ત્રિજ્યા 21 સેમી અને કેન્દ્ર આગળનો ખૂણો 120. અહીંયા કેન્દ્ર આગળની ત્રિજ્યા 21 જગ્યાએ 12 છે અને કેન્દ્ર આગળનો ખૂણો 120 જ છે. બરાબર, એટલે 120 પર છે એટલે ત્રિજ્યા બદલાયેલી છે એટલે તમારે લંબ અંતર અને જીવાણુમાં બદલાશે. એ આપણે આપણે કરીશું. તમને એક આપી દઈશ, ગણવાનો તમારે જ છે. બરાબર છે. તમે જાતે ના કરો તો કંઈક મજા ન આવે, એટલે તમારે કરવાનું છે. ઓકે.